નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ક્યાંક ને ક્યાંક આ સમાચાર વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્થાઓ માટે થોડા એવા નિરાશાજનક સાબિત થઈ શકે તેમ છે. કારણ કે આ ન્યૂઝ છે એ આજના જ ન્યૂઝપેપરમાં છે. આ જે માહિતી આપી રહ્યા છે ન્યૂઝપેપરની માહિતીના આધારે આજે સંદેશના ન્યૂઝપેપરમાં અમદાવાદની આવૃત્તિ 7મા પેજ નંબર ઉપર આપણને ક્લિપ જોવા મળી કે જેમાં એક રિઝલ્ટને લઈને એક સમાચાર છે કે જેમાં ચૂંટણી છે એ બાધારૂપ છે. તો વિદ્યાર્થીઓ, એ છે આ ન્યૂઝ કે ભાઈ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં થોડો વિલંબ થશે. અત્યાર સુધી બોર્ડ છે એ વહેલા રિઝલ્ટ આપવાની તૈયારીમાં જ હતું, પણ આ ચૂંટણી ક્યાંક ને ક્યાંક થોડી એવી બાધારૂપ બને છે. કઈ રીતે છે તો સાંભળો. અત્યારે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ આમ જોવા જાવ તો બધા તૈયાર થઈ ગયા છે, પણ અટક્યું છે ક્યાં? તો કે જે વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરી છે, એટલે કે ચોરી કરતા પકડાયા છે, લખતા પકડાયા છે, કેમેરામાં ક્યાંક ને ક્યાંક જે એમ કહેવાય કે જે અસાહજિક વસ્તુઓ જે એની સામે આવી છે, એ વસ્તુઓને સોલ્વ કરવા માટે દર વર્ષે આપણું બોર્ડ છે એ જનરલી મીટિંગ બોલાવતું, સુનાવણી, હિયરિંગ કરતા હોય છે. અને મીટિંગ બોલાવવા માટે હવે અત્યારે ચૂંટણી પંચની રજા લેવી પડે, કારણ કે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. એટલે જો કદાચ મેળાવડો જમા કરાવવો હોય, વધારે લોકોને ભેગા કરવા હોય તો ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ અત્યારે આપણું બોર્ડ છે એને ક્યાંક ને ક્યાંક પરમિશન માટે અરજી મૂકી છે, પણ હજુ એ ચૂંટણી પંચનો કોઈ જવાબ કે પરમિશન આવી નથી. એટલે જ્યાં સુધી જે કંઈ પણ ગેરરીતિ વાળા છોકરાઓના સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી રિઝલ્ટ જાહેર નહીં થાય. કારણ કે કદાચ કોઈ કોઈ ગુનેગાર પણ હોય, કોઈ ગુનેગાર ન પણ હોય, અહીંયા છે નિર્દોષ પણ હોય. એ લખ્યું છે કે સમિતિની બેઠક સુનાવણી અને નિર્દોષ કે સજાને પાત્ર જાહેર કરવાને લઈ ચૂંટણી હોવાથી મૂંઝવણ ઉભી થઈ છે. હજુ ચૂંટણી પંચે કોઈ મંજૂરી આપી નથી. બરાબર છે. પરિણામ પહેલા ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી છે, પણ હજુ સુધી પંચ તરફથી કોઈ મંજૂરી મળી નથી કે જવાબ પણ મળ્યો નથી. રિઝલ્ટ જાહેર કરવા માટે ચૂંટણી પંચની પરમિશન ન હોય એ સાંભળજો, અમને ખબર છે, એ લોકોને ખબર છે. રિઝલ્ટ જાહેર કરવા માટે ચૂંટણી પંચની મંજૂરીની કોઈ જરૂરિયાત નથી, પણ આજે બેઠક બોલાવવાની છે, વધારે લોકોને ભેગા કરવાના છે, એટલા માટે આ રિઝલ્ટ થોડું લેટ જશે એવું આજના ન્યૂઝપેપરમાં છે. આ માહિતી ન્યૂઝપેપરના આધારે સંદેશના આજની અમદાવાદની આવૃત્તિ પેજ નંબર 7 ના આધારે અમે તમને જણાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જી હા, એ પણ જાહેરાત કરવાની છે કે જ્યારે રિઝલ્ટ આવે, 10મા ધોરણનું રિઝલ્ટ જ્યારે અનાઉન્સમેન્ટ થાય ત્યારે આપણે અહીંયા યુથ વિદ્યાકુલના લોકેશન પર એક જબરદસ્ત મીટઅપનું આયોજન કર્યું છે, મહા મીટઅપનું આયોજન કર્યું છે. તો રિઝલ્ટના દિવસે સુરતમાં વસતા લોકો અને આજુબાજુમાંથી જો આવી શકાય એમ હોય, વાલીઓની પરમિશન સાથે અહીંયા તો આપણે ભેગા થઈશું અને અમારે તમારી સાથે સેલ્ફીઝ લેવી છે, અમારે તમારી સાથે, કારણ કે તમે અમારા હીરો છો, અમારે તમને મળવું છે. એક સાથે આપણે એક જગ્યાએ મળીએ એ હેતુથી આપણે મીટઅપનું આયોજન કર્યું છે. તો આવી જજો અને રિઝલ્ટની અમે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તો મળીએ છીએ કઈ ને કઈ નવા અપડેટ સાથે. ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.